જય માતાજી, જય સાળંગપુર દાદા અને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે. તો આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ કે જેઠ માસના વદ પક્ષની યોગીની એકાદશીની તિથિ, માહિતી, મહાત્મય, પૂજન વિધિ તેમજ તેમની કથા વિશે. તો ચાલો જાણીએ આપણે આજે યોગીની એકાદશી વિશે. જેઠ માસની વદ પક્ષની યોગીની એકાદશી ક્યારે છે, ઉપવાસ ક્યારે કરવો, પારણાનો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે, તો આ એકાદશીનું વ્રત કરવાથી શું ફળ મળે છે, તો ચાલો જાણીએ. દર માસની એકાદશી તિથિ ખાસ હોય છે, તેમાં પણ જેઠ માસની વદ પક્ષની એકાદશીનું મહત્વ તો ખૂબ જ ઘણું છે અને આ એકાદશીને યોગીની એકાદશી તરીકે પણ ઓળખાય છે. અને આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે. યોગીની એકાદશી તેના નામ ઉપરથી ખબર પડી જાય કે યોગી પુરુષ દ્વારા કહેવામાં આવેલી એકાદશી. આ એકાદશી સમસ્ત પાપ નષ્ટ કરી અને આલોક અને પરલોકમાં મુક્તિ આપનારી છે. હિન્દુ ધર્મમાં વેદ અને શાસ્ત્રોનું મહત્વ વધારે છે. ગ્રંથોમાં યોગીની એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે અને એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને અર્પણ છે. આ દિવસે ભક્તો વિષ્ણુ ભગવાન 10 અવતારમાંથી કોઈ પણ અવતારનું પૂજન કરી શકે છે અને યોગીની એકાદશીનું વ્રત કરવાથી મૃત્યુલોકના મહાન દુઃખ ભોગવવા પડતા નથી. આ સંસારમાં આ વ્રતથી અન્ય કોઈ શ્રેષ્ઠ કોઈ વ્રત નથી. જેમ નિર્જળા એકાદશીની કથા કહી એમ આપણા ઋષિમુનિઓએ પાપ, નરક, સ્વર્ગ વિચાર ધ્યાનમાં લઈને મનુષ્ય સારા કર્મ કરવા માટે જપ, તપ, વ્રત, તેમાં એકાદશીનું મહાત્મય ઘણું વધારે છે અને આ એકાદશી વ્રત કોઈ પણ કરી શકે છે. ચાહે વૈષ્ણવ હોય, શૂદ્ર હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે નાના મોટા સ્ત્રી, પુરુષ, બાળકો સર્વે આ વ્રત કરી શકે છે. અને એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનના પૂજન સાથે સાથે ગાય માતા, તુલસી માતા તથા પીપળા વૃક્ષ તથા આ એકાદશી કથા રાજા કુબેર શિવ ભક્ત સાથે જોડાયેલી હોવાથી શિવલિંગનું પૂજન થાય છે અને ગાય માતાનું પૂજન કરવાથી સર્વ દેવતાના આશીર્વાદ અને તુલસી માતાનું પૂજન જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા પીપળા વૃક્ષનું પૂજન કરવાથી પિતૃદેવના આશીર્વાદ મળે છે અને શિવલિંગ ઉપર જળ, દૂધ, ફૂલ અને બીલીપત્ર ચંદનનો અભિષેક કરવો. દર માસની શુક્લ પક્ષની અને કૃષ્ણ પક્ષની એમ 2 એકાદશી આવે છે અને જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશીને યોગીની એકાદશી કહે છે અને 3 વર્ષે આવતા પુરુષોત્તમ માસની 2 એમ 26 એકાદશી છે. તો આપણા હિન્દુ શાસ્ત્રોમાં આનો ઉલ્લેખ થયેલો છે અને દરેક એકાદશીનું એક વિશેષ મહત્વ હોય છે. તો આ વર્ષે 2024ની જેઠ માસના કૃષ્ણ પક્ષમાં યોગીની એકાદશીની તિથિની શરૂઆત 10 જુલાઈ 2026ને સવારે 8:25 અને તેની સમાપ્તિ 11 જુલાઈ 2024ને સવારે 5:22 છે. ઉપવાસ છે એ સૂર્યોદય શરૂ થતાં કરવાનો હોવાથી ઉપવાસ 11 જુલાઈ 2026 અને મંગળવારે કરવો. પૂજનનો શુભ સમય છે સવારે 9:10 થી 2:12 સુધી છે. પારણાનો સમય છે તે 12 જુલાઈ 2026ને સવારે 5:22 થી 8:10 સુધીનો છે. આજે એકાદશીના પવિત્ર દિવસે આપણે શ્રી કૃષ્ણ ભગવાન અને ધર્મરાજા વચ્ચે કુબેર રાજાની પૌરાણિક કથા જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે આપણે જાણીશું. તો ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા કે હે જનાર્દન, હવે તમે મને જેઠ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી હોય છે
તેનું શું નામ છે? કૃપા કરીને તેનું મને વર્ણન કરશો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે નૃપ શ્રેષ્ઠ, જેઠ વદના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ છે યોગિની. એ મોટા મોટા પાપોને નાશ કરનારી છે. સંસાર સાગરમાં ડૂબી રહેલા પ્રાણીઓને માટે આ સનાતન નૌકાના સમાન છે. ત્રણેય લોકોમાં આ સારભૂત વ્રત છે. અલકાપુરીમાં રાજાધિરાજ કુબેર રહે છે. તેઓ સદા ભગવાન શિવની ભક્તિમાં તપ્તર હોય છે. તેમને હેમમાલી નામનો એક યક્ષ સેવક હતો. તે પૂજાને માટે એ મોટા મોટા પાપોનો નાશ કરનારી છે. સંસાર સાગરમાં ડૂબી રહેલા પ્રાણીઓને માટે આ સનાતન નૌકાના સમાન છે. ત્રણેય લોકોમાં તેઓ સદા ભગવાન શિવની ભક્તિમાં તપ્તર રહેનારા છે. તેમને હેમમાલી નામનો એક યક્ષ સેવક હતો. તે પૂજાને માટે ફૂલ લાવ્યા કરતો હતો. હેમમાલીની પત્ની ઘણી સુંદર હતી. તેનું નામ વિશાલાક્ષી હતું. તે યક્ષ કામપાસમાં બંધાઈ સદા પોતાની પત્નીમાં આસક્ત રહેતો હતો. એક દિવસની વાત છે. હેમમાલી માનસરોવરથી ફૂલ લાવી અને પોતાના ઘરમાં જ રોકાઈ ગયો અને પત્નીના પ્રેમનું રસાસ્વાદન કરવા લાગ્યો. તેથી કુબેરના ભવનમાં ન જઈ શક્યો. આ બાજુ કુબેર મંદિરમાં બેસીને શિવનું પૂજન કરી રહ્યા હતા. તેમણે બપોર સુધી ફૂલ આવવાની રાહ જોઈ. જ્યારે પૂજાનો સમય પસાર થઈ ગયો તો યક્ષ રાજે ગુસ્સે થઈને સેવકોને પૂછ્યું કે યક્ષો, દુરાત્મા હેમમાલી કેમ નથી આવ્યો? આ વાતની તપાસ કરો. યક્ષોએ કહ્યું કે રાજન, તે તો પત્નીની કામનામાં આસક્ત થઈ પોતાની ઈચ્છા મુજબ ઘરમાં રમણ કરી રહ્યો છે. તેમની વાત સાંભળીને કુબેર ક્રોધમાં આવી ગયા અને તરત જ હેમમાલીને બોલાવ્યો. વાર લાગી ગઈ. જાણીને હેમમાલીના નેત્ર ભયથી વ્યાકુળ થઈ રહ્યા હતા. તે આવીને કુબેરની સામે ઊભો રહ્યો. તેને જોઈ કુબેરની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તેઓ બોલ્યા, ઓ પાપી, ઓ દુષ્ટ, ઓ દુરાચારી, તે ભગવાનનો તિરસ્કાર કર્યો છે. તેથી કોઢિયો બનીને તારી પ્રિયતમાથી અલગ થઈને આ સ્થાનથી ભ્રષ્ટ થઈ બીજે ચાલ્યો જા. કુબેરના આમ કહેવાથી તે પોતાના સ્થાનથી નીચે પડી ગયો. તે સમયે તેના દિલમાં ઘણું દુઃખ થઈ રહ્યું હતું. કોઢથી આખું શરીર પીડાતું હતું. પરંતુ શિવ પૂજાના પ્રભાવથી તેની સ્મરણ શક્તિ લુપ્ત થઈ ન હતી. પાપથી દબાયેલી હોવા છતાં પણ તે પોતાના પૂર્વકર્મને યાદ રાખતો હતો. તે પછી આમ તેમ ફરતો રહીને તે પર્વતોમાં શ્રેષ્ઠ મેરુગીરીના શિખર પર ગયો. ત્યાં તેને તપસ્યાના પુંજ મુનિવર માર્કંડેયજીનું દર્શન થયું. પાપકર્મા યક્ષે દૂરથી જ મુનિના ચરણોમાં પ્રણામ કર્યા અને કહ્યું કે મુનિવર માર્કંડે તેને ભયથી કાપતો જોઈ અને પરોપકારની ઈચ્છાથી નજીક બોલાવી કહ્યું, તને કોઢના રોગે કેવી રીતે દબાવી લીધો? તું કેમ આટલો બધો નિંદનીય દેખાય છે? યક્ષ બોલ્યો, મુને, હું કુબેરનો અનુચર છું. મારું નામ હેમમાલી છે. હું દરરોજ માનસરોવરથી ફૂલ લાવી અને શિવ પૂજાના સમયે કુબેરને આપ્યા કરતો હતો. એક દિવસ પત્ની સહવાસના સુખમાં ફસાઈ જવાના કારણે મને સમયનું ભાન જ ન રહ્યું. તેથી રાજાધિરાજ કુબેરે ગુસ્સે થઈને મને શાપ દીધો, જેનાથી હું કોઢથી આક્રાંત થઈ અને પોતાની પ્રિયતમાથી વિખૂટો પડી ગયો છું. મુનિશ્રેષ્ઠ, આ સમયે કોઈ શુભ કર્મના પ્રભાવથી હું આપની નજીક આવી પહોંચ્યું છું. સંતોનું ચિત્ત સ્વાભાવિક જ પરોપકારમાં લાગ્યું રહે છે. એ જાણીને મને અપરાધીને કર્તવ્યનો ઉપદેશ આપશો. માર્કંડેયજીએ કહ્યું કે તે અહીંયા સાચી વાત કહી છે, જૂઠું બોલ્યા નથી. એટલા માટે હું તમને કલ્યાણપ્રદ વ્રતનો ઉપદેશ કહું છું. તું જેઠ માસમાં કૃષ્ણ પક્ષમાં યોગીની એકાદશીનું વ્રત કર અને આ વ્રતના પુણ્યથી તારો કોઢ નક્કી દૂર થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે, ઋષિના આ વચનો સાંભળી હેમમાલી દંડની જેમ મુનિના ચરણોમાં પડી ગયો. મુનિએ તેને ઉઠાડ્યો. આનાથી તેને ઘણો હર્ષ થયો
અને માર્કંડેયજીના ઉપદેશથી તેણે યોગીની એકાદશીનું વ્રત કર્યું, જેનાથી તેના શરીરનો કોઢ દૂર થઈ ગયો. મુનિના કહેવા મુજબ તે ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કરવાથી તે પૂર્ણ સુખી થઈ ગયો. નૃપશ્રેષ્ઠ, આ યોગીનું વ્રત આવું જ બતાવવામાં આવ્યું છે, જે 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવે છે. તેના બરાબર જ ફળને મનુષ્યને મળે છે. જે યોગીની એકાદશીનું વ્રત કરે છે, યોગીની મહાન પાપોને શાંત કરનારી, મહાન પુણ્ય ફળ આપનારી છે. આને વાંચવા અને સાંભળવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. તો આ છે યોગીની એકાદશીની વ્રત કથા. તો જો આપને ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, અને મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.